વલસાડમાં નવા બનેલા રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ જતા પાલિકા સામે વાહન ચાલકોમાં રોષ. વિપક્ષે નબળા રસ્તાઓને નવી સ્પેસ ટેકનોલોજી ગણાવી રોડનું રિપેરિંગની માંગ કરી. વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ નગરપાલિકાના વિકાસના દાવાઓ ધોવાઈ ગયા છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી છે. ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર બની ગયા છે. રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે અને વાહન ચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં દેખાતા રસ્તાઓ કોઈ ગામડાના રસ્તા નથી, પરંતુ વલસાડ શહેરના છે. ચોમાસું શરૂ થવાના પહેલા જ પાલિકા દ્વારા આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ વરસાદમાં જ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. હાઈવે હોય કે શહેરના આંતરિક રસ્તાઓ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે. વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તાઓની નબળી ગુણવત્તાને લઈ સ્થાનિકો સીધો જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર 3 થી 4 વિસ્તારની અંદર નાના એરિયાની અંદર નગરપાલિકાના જે રોડ અમુક છે એનું ડેમેજ છે એની અમને ફરિયાદ મળી છે. એ બાબતે અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એમ જોવા જાય તો દર વર્ષે વલસાડમાં નગરપાલિકાના જે હદ વિસ્તારમાં જેટલા પણ રસ્તાઓ આવે છે દર વર્ષે તૂટી જાય છે. ઘણા વાહન ચાલકો હેરાન થાય છે અને ચોમાસું આવવા પહેલા કામગીરી કરવામાં આવે છે, નહીં કે તેઓ 8 મહિના સુધી એ ખાડાને પૂરશે. દર વખતે ચોમાસાના 1 મહિના પહેલા રસ્તા પર પેચવર્ક કરવામાં આવે છે અથવા તો નવા રસ્તા બનાવવામાં આવે છે અને એ જ રસ્તાઓ લગભગ અઠવાડિયાથી 10 દિવસમાં વરસાદ પડે એટલે તૂટી જાય છે અને આખું ચોમાસું દરેક જનતાએ હેરાન થવાનું છે અને એક્સિડન્ટ પણ થાય છે. વલસાડ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈ હવે રાજકારણ પણ ગરમાયું છે. લોકોની હાલાકી જોઈ વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષની કામગીરી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. વિપક્ષે નબળા રસ્તાઓને નવી સ્પેસ ટેકનોલોજી ગણાવી છે. એક તરફ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ આંદોલનની ચીમકી આપી રહ્યું છે. હવે પાછા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય આવશે અને કહેશે વલસાડ જિલ્લામાં બહુ વરસાદ પડે એટલે રસ્તા તો ખરાબ થાય જ છે. તો એ ધારાસભ્યને મારે પૂછવું છે કે આ પહેલો જ વરસાદ પડ્યો, આમાં તો નથી કઈ 10-15 ઇંચ વરસાદ પડી ગયો કે રસ્તા ખરાબ થઈ ગયા. તમે શા માટે સ્વીકારતા નથી કે તમારી ભારતીય જનતા પાર્ટી એટલે કટકી ચોર પાર્ટી છે? કટકી લઈને તમે આખા ગુજરાતની પત્તા ઠોકી નાખી છે. તો શા માટે તમે સ્વીકારતા નથી? શા માટે બહાના આપો છો? અગાડી પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને ઘણા પત્રકાર મિત્રોને કહ્યું જ છે, જો આ વખતે વલસાડ જિલ્લામાં આ ખાડાના લીધે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિપજશે કે કોઈ પણ જાનહાનિ થશે તો વલસાડ યુથ કોંગ્રેસ અને વલસાડ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરનો ઘેરાવો કરવામાં આવશે અને યોગ્ય વળતર એ લોકોને આ વખતે ચૂકવવું જ પડશે, કારણ કે આ દર વખતે આને આ વસ્તુ તો ચાલશે નહીં. અધિકારીઓ ભલે વરસાદ પછી કામગીરી કરવાનું આશ્વાસન આપતા હોય, પરંતુ હજી તો વલસાડમાં વરસાદની માત્ર શરૂઆત જ થઈ છે. જો પહેલા જ વરસાદમાં રસ્તાઓની આ દયનીય હાલત હોય તો આખું ચોમાસું વલસાડની જનતા કેવી રીતે પસાર કરશે તે એક મોટો સવાલ છે. જોવું એ રહેશે કે નગરપાલિકા ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે અને લોકોને સારા રસ્તાની સુવિધા આપે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.